ક્રિસ્મા વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ચમત્કારો વિશેની સિરીઝમાં હવે પછી આપણે જઈશું. અને આજે ચમત્કાર એટલે શું અને આપણે કેવી રીતે એને ઓળખી શકીએ અથવા આ પ્રભુ તરફથી ચમત્કાર છે એને કેવી રીતે આપણે સ્પષ્ટ કરી શકીએ. તો સર્વપ્રથમ આપણે ચમત્કાર વિશેની કેટલીક વ્યાખ્યાઓ જોવા માંગીએ છીએ. પહેલી વ્યાખ્યા છે કે ચમત્કાર એ ઘટનાઓને અનુરૂપ હોય તે માળખાને એટલે પેટર્નને સ્થગિત કરવાનું પરાક્રમ નથી. એટલે જે ઘટના ચાલી રહી છે એને સ્થગિત કરવાનું નહીં, પરંતુ નવી ઘટનાઓને માળખામાં ઉમેરવાનું પરાક્રમ છે. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પાણીનો દ્રાક્ષારસ બનાવે છે એ વિશે. મિત્રો, એવી ઘટના જેમાં ઈશ્વરની સીધી અને શક્તિશાળી ક્રિયાઓનો સમાવેશ થાય છે, જે પ્રકૃતિના સામાન્ય જે નિયમો છે એનાથી પર છે અથવા પાર, એ નિયમોને પાર કરે છે. ચમત્કારો એ સાધારણ ઘટનાઓ છે જે ફક્ત ઈશ્વરના અવલૌકિક કાર્યને આભારી હોઈ શકે છે અને માનવ ઇતિહાસમાં તેમનો સમાવેશ દર્શાવે છે. ઈશ્વર બાઇબલમાં ચમત્કારોનો ઉપયોગ કરીને પોતાની જાતને, તેમના ચારિત્રને અને તેમના હેતુઓને મનુષ્યો સમક્ષ પ્રગટ કરે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચમત્કાર વિશેની જે પ્રસ્તાવના છે એ જોવા માંગીએ છીએ અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારો કર્યા નવા કરારમાં આપણને જે જોવા મળે છે બધાનો અભ્યાસ આપણે વારાફરતી પદ્ધતિસર અને ડિટેલમાં કરીશું. મિત્રો, આ પ્રકારની ઘટનાઓનું વર્ણન કરવા માટે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ચમત્કારો માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, પહેલો છે આશ્ચર્યજનક રીતે અથવા અદ્ભુત રીતે. તો બાઇબલમાં કઈ કલમો છે? તો માર્ક 2 અને 12 આ વચન આ પ્રમાણે કહે છે, અને તે તરત ઉઠ્યો ને ખાટલો ઊંચકીને સૌના જોતા ચાલ્યો ગયો. આથી સૌએ નવાઈ પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું, અમે કદી આવું જોયું નથી. નવાઈ પામીને એટલે આશ્ચર્યજનક એ વાત હતી અથવા એ ઘટના હતી, અદ્ભુત ઘટના હતી. બીજી કલમ પ્રેરિતોના કૃત્ય એનો 2 અધ્યાય અને 22મું વચન. હે ઇઝરાયેલી માણસો, તમે આ વાતો સાંભળીને કે પ્રભુ ઈસુ નાજારી, જેની મારફતે ઈશ્વરે તમારામાં જે પરાક્રમો અને આશ્ચર્ય કાર્યો તથા ચમત્કારો કરાવ્યા, જે વિશે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે માણસ ઈશ્વરને પસંદ પડેલા છે એવું તમારી આગળ સાબિત થયું. અહીં આશ્ચર્ય કાર્યની વાત લખેલી છે. એ જ પ્રેરિતોના કૃત્યમાં 2 અધ્યાયમાં 43મું વચન કે છે, બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કાર્યો તથા ચમત્કારો થયા. અદ્ભુત કાર્યની અથવા કૃત્યોની વાત લખી છે. બીજો શબ્દ છે ચિહ્નો. બરાબર, યોહાન 3 અને 2 કહે છે, અને તેણે રાત્રે પાસે આવીને તેમણે કહ્યું, એટલે કે ઈશ્વરની પાસે આવીને કે રાબી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો, કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે કરી શકે નહીં. અહીંયા ચમત્કારોની વાત લખેલી છે, ચિહ્નોની વાત. યોહાન 6:2 કહે છે, લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો, કેમ કે તેમણે માદાઓ પર જે ચમત્કાર કર્યા હતા તે તેઓએ જોયા. આ ચિહ્ન હતું. બરાબર. હિબ્રુ 2 અને 4 કહે છે, તેઓની પાસે ઈશ્વર પણ ચિહ્નોથી, અદ્ભુત કૃત્યોથી, અનેક પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલા દાનથી સાક્ષી આપતા રહ્યા. અને મિત્રો, અહીંયા આપણે આ બધા ચિહ્નો જોઈ શકીએ છીએ. ત્રીજો શબ્દ છે ચમત્કારો. લુક 19:37. તે નજીક જૈતુનના પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યા, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે બધાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યો. યોહાન 14:11 કહે છે પ્રમાણે, હું પિતાનો છું ને પિતા મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો, નહીં તો કામોને લીધે મારા પર વિશ્વાસ રાખો. ચોથો શબ્દ છે અદ્ભુત કામો અથવા શક્તિશાળી કામો અથવા
કાર્યોની વાત આપણને જોવા મળે છે. પુનઃનિયમ 3 અને 24 આપણે જોઈ શકીએ છીએ કે હે યહોવા, તમે તમારા સેવકને તમારું મહાત્મ્ય તથા તમારો બળવાન હાથ દેખાડવા માંડ્યો છે, કેમ કે આકાશમાં અથવા પૃથ્વીમાં એવો કયો ઈશ્વર છે કે જે તમારા જેવા કામો તથા તમારા જેવા મહાન કૃત્યો કરી શકે. મહાત્મ્ય, તમારા જેવા કામ, મહાન કૃત્યો, આ શબ્દો અહીંયા આપણને જોવા મળે છે. માથી 11 અને 20 જોવા મળે છે. ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણા થયા હતા, તેઓએ કે જે પસ્તાવો નહીં કર્યો, માટે તે તેઓ પર દોષ મૂકવા લાગ્યા. બરાબર, અહીંયા પરાક્રમી શબ્દો. હવે બાઇબલમાં ઘણા બધા ચમત્કારના અલગ અલગ પ્રકાર આપણને જોવા મળે છે, અને એમાંના કેટલાક પ્રકારો હું તમારી આગળ મૂકવા માંગુ છું. તો કે છે કયો પ્રકાર છે ચમત્કારનો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કુદરતી પરિબળો પર અધિકાર ચલાવે છે, જે હું ને તમે માણસ કરી શકે નહીં. દાખલા તરીકે પાણી પર ચાલ્યા, પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો. બીજું જે ચમત્કારનો બીજો પ્રકાર છે કે શારીરિક સજાપણું, માંદગી અથવા રોગ પર અધિકાર. દાખલા તરીકે જમાદારનો ચાકર, બેસેદાનો જે અંધ વ્યક્તિ હતો એને પ્રભુએ સજાપણું આપ્યું. સાથે મૃત્યુમાંથી સજીવન કરવું, મરણ પર અધિકાર એ ત્રીજો પ્રકાર. ચોથો તો કે ઈશ્વર માણસ સાથે વાતચીત કરે છે. એ આપણને નિર્ગમન 3 અધ્યાયમાં અને બીજા વચનમાં જોડે છે, બળતા ઝાડવા દ્વારા. બલામની ગધેડી જેને વાચા આવે છે, જે ગણના 22, 21 થી 35 આપણે જોઈ શકીએ છીએ. આ એક ચમત્કારનો એ પ્રકાર છે. પાંચમું જોઈએ તો ઈશ્વરે પોતાના લોકોનો દુશ્મનોને, જે લોકો હતા પોતાના, એને દુશ્મનોને હરાવ્યા. યરીખોનો જીતવું, જે યહોશા 6:20. ઈશ્વરના દૂતે આવીને આશુરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા. જે વાત બીજો રાજા 19 અને 35 આપણે જોઈ શકીએ. આમ પ્રભુ પોતાના જે લોકો છે, એના જે દુશ્મનો છે, એને પ્રભુ પોતે હરાવે છે. એ ચમત્કારનો પ્રકાર છે. છઠ્ઠો એ પણ પ્રકાર છે કે શિક્ષા. 1 સમૂહે 6:19 આપણે જોઈએ છે કે ઈશ્વરનો કરાકોસ જે લઈ ગયા હોવાથી ઈશ્વરે બેસેમેસના 50,070 માણસોને શિક્ષા કરી. સાથે બીજું આપણે પ્રેરિતોનું કૃત્ય 5મો અધ્યાયથી 6મા નવા કરારમાં જોઈએ છે તો કે અનાય અને સાફીરા એ જૂઠું બોલ્યા, ત્યારે કે છે એમનું મરણ તે જ સમયે થયું. એટલે પ્રભુનું તે ન્યાયશાન અથવા તરત જ એ લોકો મરણ પામ્યા અને એમને શિક્ષા કરી. આ એક ચમત્કારનો એ છઠ્ઠો પ્રકાર છે. હવે જોઈએ તો પ્રભુ કેમ ચમત્કારો કરે છે, એનો ઉદ્દેશ અથવા હેતુ શું છે? તો પહેલી વાત કે ન્યાયકરણ અથવા ફેંસલો અથવા શિક્ષાને માટે. આપણે જોઈએ છે કે હેરોદનું તત્કાલ મૃત્યુ થાય છે. બરાબર, એ ન્યાયશાન અથવા એની પર તરત એ શિક્ષા આવે છે, જે પ્રેરિતોનું કૃત્ય 12 અને 23 જોઈ શકીએ છીએ. ત્યાં વચન કહે છે તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહીં, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડ્યો. બીજું, સંદેશાને સમર્થન કે પુષ્ટિ આપવા કે આ વચન એ સત્ય છે, એ વાસ્તવિક છે. પ્રેરિતોનો કૃત્ય 14 અને 3 આપણને જોવા મળે છે કે પાઉલ અને બારનાબસ દ્વારા ઈશ્વરે ચમત્કારો અને અદ્ભુત કૃત્યો કરાવ્યા. બરાબર, આ પ્રભુનું આપણે કામને અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ વચન શું કહે છે? તેથી તેઓ લાંબી મુદત સુધી ત્યાં રહીને પ્રભુના આશ્ચર્યથી હિંમત રાખીને બોલતા રહ્યા. બરાબર, અને પ્રભુએ તેઓની હસ્તક કે છે ચમત્કારો અને અદ્ભુત કૃત્યો કરાવીને પોતાની કૃપાના વચનના ટેકામાં સાક્ષી આપી. આ ચમત્કારનો હેતુ હતો કે જેથી લોકો ઈશ્વરની જે ઈચ્છા છે, એમનું કાર્ય છે, એને સ્પષ્ટપણે એ લોકો સમજી શકે. સાથે બીજો શું હેતુ છે ચમત્કારનો? તો કે વિશ્વાસને ઉપજાવવા માટે, કે જે લોકો વિશ્વાસ કરે માટે પ્રભુ ચમત્કાર થવા દે છે, અથવા ખાતરી કરાવવાના માટે પ્રભુ ચમત્કાર કરે છે. જે આપણે થોમા વિશ્વાસ નથી કરતા, પણ ત્યાં એ પ્રભુ ચમત્કાર કરે છે અને થોમા એ ખાતરી પામે છે. જે યોહાન 20:26-28 વચનમાં આપણે જોઈ શકીએ છીએ કે હું કહે છે કે પ્રભુના વેહમાં આંગળા નાખ્યા વગર હું કહે છે વિશ્વાસ કરવાનો નથી, કૂંખમાં હાથ ગાલ્યા સિવાય. અને પ્રભુ કહે છે ત્યાં ચમત્કાર કરે છે, ત્યાં એ પવિત્ર હાજરી એ બંધ ઘરમાં આપે છે અને
ત્યારે થોમાને ખબર પડે છે અને થોમા કહે છે કે મારા પ્રભુ અને મારા ઈશ્વર. પ્રભુ ઈસુ મસીહા તરીકેની એ લિંક બતાવે છે જે યશાયા 42:7 કહે છે, જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદી ખાનામાંથી બંદીવાનોને ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારાઓને બહાર કાઢે. અહીંયા માનવજાત માટેના તેમનો પ્રેમ અને કરુણાને એમણે દર્શાવી છે. બરાબર. યોહાન 13:34 શું કહે છે? હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. પ્રભુ ઈસુએ બતાવ્યું કે તે પિતા તરફથી છે. યોહાન 5:36 એ વાત આપણને જોવા મળે છે. પણ યોહાનની કરતા મારી પાસે મોટી સાક્ષી છે. બરાબર. કેમ કે જે કામો પિતાએ મને પૂરા કરવાને આપ્યા છે, એટલે જે કામો હું કરું છું તે જ મારે વિશેષ સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. આમ ટૂંકમાં જોઈએ તો ચમત્કાર એ ઈશ્વરનું કાર્ય છે, જે નવી ઘટનાઓને માળખામાં ઉમેરવાનું ઈશ્વરનું પરાક્રમ છે. ચમત્કારોના વિવિધ પ્રકારો અથવા શ્રેણીઓ છે. ઈસુએ અને માણસો દ્વારા કરાવેલા અથવા કરવામાં આવેલ ચમત્કારો મુખ્યત્વે ઉપચાર અથવા સાજાપણું હતું, જેમાં કુદરત પર અધિકાર અને મૃત્યુમાંથી સજીવન કરવામાં પણ આવ્યા હતા. ઈશ્વરે સીધા ચમત્કારો કર્યા, જેમ કે શૈલીઓને હરાવ્યા, સજા કરવી, માણસો સાથે વાતચીત કરવી. અને મિત્રો, આ બધી બાબતો હવે પછી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારોમાંથી આપણે આ બધી જ બાબતોને બહુ જ ધ્યાનથી અને બહુ નજીકથી આપણે જોઈશું. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ચમત્કારો કર્યા, લગભગ 34 જેટલી બાબતો આપણે પ્રભુની કૃપામાં જોઈશું. અને હવે પછીના વિડીયોમાં આપણે યોહાનની લખેલી સુવાર્તાનો 2 અધ્યાય 1 થી 11 વચનોનો અભ્યાસ કરીશું, કે જેમાં કાના ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાણીનો જે દ્રાક્ષારસ બનાવ્યો એ ચમત્કાર વિશે આપણે બહુ જ પ્રાર્થના સહિત આપણે એ વિડીયો જોઈશું. અને ખાસ મારી પર તમને વિનંતી છે, તમે પણ પ્રાર્થના કરશો કે જેથી હું એને અભ્યાસ કરીને તમારી આગળ એ વાતોને વધારે સરળતાથી સમજી શકાય અને એનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય એ રીતે મૂકી શકું. થેન્ક યુ વેરી મચ. મે ગોડ બ્લેસ યુ.